નમસ્કાર મિત્રો, આપનું યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં મિત્રો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો આપણા યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને આવનારી કોઈ પણ ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 45 કેટેગરી અલગ 45 કેટેગરીમાં ભરતીની જાહેરાત થઈ છે મિત્રો। તેની ફોર્મ ભરવાની તારીખ તો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/4/2026 છે। ફીની વાત કરીએ તો કે જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા ચલણ છે અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ચલણ છે। તો વાત કરીએ તો મિત્રો અલગ કેટેગરી પર જગ્યા ભરતીની જાહેરાત થઈ છે। તમે જોઈ શકો છો કે સ્ટાફ નર્સ તો તેની કુલ જગ્યાઓ 150 છે। અલગ કેટેગરી વાઇઝ અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, સામાજિક અને શૈક્ષણિક પછાતવાળી અને બિન અનામત તમામ માટે મહિલાઓ અને પુરુષો માટે જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલી છે। ત્યારબાદ જુનિયર એનાલિસ્ટની 7 જગ્યાઓ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની 4 જગ્યાઓ, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 11 જગ્યા, ત્રીજી શ્રેણીના ક્લાર્ક। આમ મિત્રો ગ્રેજ્યુએશન માટે તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। 717 જગ્યાઓ છે અને અલગ કેટેગરીની તમે જોઈ શકો છો કે અનુસૂચિત જાતિની 8, મહિલાઓમાં 3, અનુસૂચિત જનજાતિની 65, એમ બધી જ કેટેગરીની જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ તો કે ફિટરની 31 જગ્યાઓ, ડ્રાઈવરની 444 જગ્યાઓ આપવામાં આવેલી છે। આ પણ મિત્રો સારી એવી જગ્યાઓ છે, ડ્રાઈવરની 444 જગ્યા। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડાયાલિસિસ ટેકનિશિયન્સની 4 જગ્યાઓ, ત્યારબાદ અનેક ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા, ECHO TMT ટેકનિશિયનની 4 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઓડિટરની પણ 4 જગ્યાઓ, ત્રીજી શ્રેણીના ક્લર્ક। અહીંયા મિત્રો કોમર્સવાળા જ ફોર્મ ભરી શકશે। ઓડિટની અંદર 9 જગ્યાઓ આપવામાં આવેલી છે। લાઇબ્રેરી ક્લાર્કની 7 જગ્યાઓ, જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યાઓ આપવામાં આવેલી છે। મેન્ટેનન્સ આસિસ્ટન્ટની 30 જગ્યાઓ, લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યાઓ, ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યા, માર્શલ વોચ એન્ડ વોર્ડની 323 જગ્યાઓ, ક્યુરેટર એક્વેરિયમની 1 જગ્યા, સુપરવાઇઝરની પણ 1 જગ્યાઓ છે। એક્વેરિયમ ઇન્સ્પેક્ટરની 2 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટની અંદર 1 જગ્યાઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ શોર્ટ પુલમાં 1 જગ્યા, ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1 જગ્યા, ઝૂ ગાર્ડનરની 1 જગ્યા, ઝૂ કીપરની 18 જગ્યા અને ઝૂ સેવકની 1 જગ્યા। એમ અલગ કેટેગરીની તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા ભરતીની જાહેરાત થઈ છે અને અલગ કેટેગરી મુજબ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। તેમાં ત્રીજી શ્રેણીના ક્લાર્કની 717 જગ્યાઓ, સૌથી વધારે જગ્યાઓ એમાં ગ્રેજ્યુએશનવાળા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। અહીંયા મિત્રો તમામ જગ્યાઓ મુજબ લાયકાત અને પગાર આપવામાં આવેલી છે। તો પહેલું જનસંપર્ક અધિકારી, તો જેનો પગાર રહેવા પાત્ર છે 53,100થી કરી અને 1,67,800। તેની લાયકાત પણ તે મુજબ આપવામાં આવેલી છે। પબ્લિક રિલેશન, જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન અનુસ્નાતક થયેલો હોવો જોઈએ અને પ્લસ 5 વર્ષનો અનુભવ ધરાવતો હોય તે જનસંપર્ક અધિકારીની અંદર ફોર્મ ભરી શકે છે અને ઉંમર મર્યાદા 40 વર્ષ છે। ત્યારબાદ વાત કરીએ તો કે એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, તેનો પગાર 53,100થી કરીને 1,67,800 રહેવા પાત્ર છે। લાયકાત કોઈ પણ શાખામાં અનુસ્નાતક પ્લસ 5 વર્ષનો વહીવટી કામનો અનુભવ હોવો જોઈએ અને 45 વર્ષ સુધીનો કોઈ પણ ઉમેદવારમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ વાત કરીએ ડેપ્યુટી એકાઉન્ટન્ટની 53,100થી કરીને 1,67,800 પગાર રહેવા પાત્ર છે। અને લાયકાતની વાત કરીએ તો કે CA, ICWA, CMA અથવા એમકોમમાં 60% સાથે એમકોમ કરેલું હોવું જોઈએ અથવા તો કે MBA કરેલું હોવું જોઈએ ફાઇનાન્સની અંદર, તો તે આમાં ફોર્મ ભરી શકે છે અને તેની પણ ઉંમર મર્યાદા 40 વર્ષ રહેવા પાત્ર છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કે રેડિયોલોજિસ્ટ, તેનો પણ 56,100થી કરીને 1,77,500 રહેવા પાત્ર છે પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો કે MD હોવો જોઈએ અને ઉંમર મર્યાદા 45 વર્ષ। ત્યારબાદ મેડિકલ ઓફિસર, તેનો પણ પગાર 53,100થી કરીને 1,67,800 રહેવા પાત્ર છે। લાયકાતની વાત કરીએ તો કે MBBSની ડિગ્રી હોવી જોઈએ અને 45 વર્ષ સુધીનો ઉંમર મર્યાદા છે। ડેપ્યુટી ઇજનેર સિવિલની વાત કરીએ તો કે તેનો પણ પગાર 53,100થી કરીને 1,67,000 પગાર રહેવા પાત્ર છે। લાયકાત BE, BTech પ્લસ 5 વર્ષનો અનુભવ અને 42 વર્ષની ઉંમર। ત્યારબાદ 7મા નંબરની એન્વાયરમેન્ટ એન્જિનિયર, પગાર 53,100થી કરી 1,67,800, લાયકાત BE, BTech અને ઉંમર મર્યાદા 35 વર્ષ।
ત્યારબાદ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની અંદર ફિક્સ પગાર 18,500 રહેવાપાત્ર રહેશે. લાયકાત BE BTech અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. આસિસ્ટન્ટ ઇજનેર વર્કશોપ મિકેનિકલની અંદર વાત કરીએ તો તેનો પગાર 18,500 રહેવાપાત્ર છે. લાયકાત BE BTech મિકેનિકલ અને ઉંમર જોઈએ તો કે 35 વર્ષ સુધીની ઉંમર જોઈશે. ત્યારબાદ આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ પગાર 18,500. લાયકાત BE BTech. આસિસ્ટન્ટ ઇજનેર ફિક્સ પગાર 18,500. લાયકાત BE BTech ઇલેક્ટ્રિકલ ઉંમર 35 વર્ષ રહેવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો ડેપ્યુટી ટાઉન પ્લાનર પગાર 53,100 થી કરીને 1,67,800. લાયકાત MRME સિવિલની અંદર પ્લસ PG 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 45 વર્ષ ઉંમર મર્યાદા. ત્યારબાદ વાત કરીએ તો કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ફિક્સ પગાર 18,500. MR કરેલો હોવો જોઈએ 35,000 પગાર રહેવાપાત્ર રહેશે. ત્યારબાદ 14 નંબરની પોસ્ટ જોઈએ તો કે રેડિયોગ્રાફિક ટેકનિશિયન પગાર 17,500. લાયકાત BSc પ્લસ એક્સરે ટેકનિશિયનનો કોર્સ અને 35 વર્ષ ઉંમર મર્યાદા. 15મા નંબરની સ્પીચ થેરાપી ફિક્સ પગાર 17,500. લાયકાત BSc કરેલો હોવો જોઈએ 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. ઓડિયોમેટ્રિક ટેકનિશિયન પગાર 17,500. લાયકાત BSc પ્લસ 1 વર્ષનો અનુભવ અને 35 વર્ષની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે. ત્યારબાદ 17મા નંબરની પોસ્ટ છે સુપરવાઇઝર કોમ્પ્યુટર. જે મિત્રોને કોમ્પ્યુટરનો અનુભવ હોય તે આમાં જઈ શકે છે. તેમને પણ પગાર 18,500 મળવાપાત્ર છે. લાયકાત ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા કોમ્પ્યુટર પ્લસ 3 વર્ષનો અનુભવ અને 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા તેની અંદર છે. ત્યારબાદ 18મા નંબરની પોસ્ટ જોઈએ તો કે ફિક્સ પગાર 17,500 છે સ્ટાફ નર્સની અંદર. સ્ટાફ નર્સ BSc નર્સિંગ અથવા તો કે GNM કરેલું હોવું જોઈએ ડિપ્લોમા અને 35 વર્ષ ઉમેદવાર સુધીના કોઈ પણ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ 19મા નંબરની પોસ્ટ છે જુનિયર એનાલિસ્ટ ફિક્સ પગાર 17,500. લાયકાત માસ્ટર ડિગ્રી ઇન કેમિસ્ટ્રીની અંદર માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. 37 વર્ષ સુધીની ઉંમર મર્યાદામાં રહેવાપાત્ર રહેશે. ત્યારબાદ 20મા નંબરની ECG ટેકનિશિયન્સ ફિક્સ પગાર 17,500. લાયકાત 12 પાસ પ્લસ ECG ટેકનિશિયલ કોર્સ કરેલો હોવો જોઈએ. 3 વર્ષનો અનુભવ અથવા તો સ્નાતક પ્લસ ECGનો કોર્સ હોવો જોઈએ. 35 વર્ષ સુધીની કોઈ પણ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ 21મા નંબરની લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ફિક્સ પગાર 16,500. લાયકાત ડિપ્લોમા ઇન એનિમલ્સ હોવું જોઈએ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. અને 22મા નંબરની જાહેરાત છે મહત્વની મિત્રો ત્રીજી શ્રેણીના ક્લાર્કની છે. ફિક્સ પગાર 16,500 છે. લાયકાત કોઈ પણ વિદ્યા શાખાની અંદર સ્નાતક ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવાર કોઈ પણ મિત્રો ભલે કોમર્સ કરેલો હોય, આર્ટ્સ કરેલો હોય કે સાયન્સ કરેલો હોય, એમને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી છે તે તમામ મિત્રોમાં ફોર્મ ભરી શકે છે. 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે. ફિટરની વાત કરીએ તો કે ફિક્સ પગાર 16,500 આપવામાં આવેલું છે. લાયકાત ITI ફિટરનો કોર્સ કરેલો હોવો જોઈએ પ્લસ 3 વર્ષનો અનુભવ અને 18 વર્ષથી કરીને 35 વર્ષના ઉમેદવાર તેમાં ફોર્મ ભરી શકે છે. ડ્રાઈવર ફિક્સ પગાર 16,500. લાયકાત ધોરણ 10 પાસ પ્લસ હેવી ડ્રાઈવરનું લાયસન્સ 2 વર્ષ જૂનું લાયસન્સ હોવું જોઈએ. આ હેવી ડ્રાઈવરનો 10 પાસ કરેલા ઉમેદવારો કોઈ પણ આમાં ફોર્મ ભરી શકે છે. ઉંમર મર્યાદા જોઈએ તો કે 18 વર્ષથી કરી અને 33 વર્ષનું કોઈ પણ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ 25મા નંબરમાં ડાયાલિસિસ ટેકનિશિયન્સ ફિક્સ પગાર આપવામાં આવેલો છે મિત્રો 16,500. અને લાયકાતની વાત કરીએ તો કે BSc કેમિસ્ટ્રી પ્લસ 3 વર્ષ અનુભવ અથવા તો કે 12 સાયન્સ પ્લસ ડાયાલિસિસનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 35 વર્ષની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે. ત્યારબાદ ડેપ્યુટી ઓડિટરની વાત કરીએ તો કે ડેપ્યુટી ઓડિટર પગાર ધોરણ 53,100 થી કરીને 1,67,800. લાયકાત CA ICWA CMA અથવા તો કે MCOM 60% સાથે MCOM કરેલો હોવો જોઈએ અને 5 વર્ષનો મિત્રો અનુભવ હોવો જરૂરી છે. કોઈ પણ ઉમેદવારની 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા સુધીનો ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ 28મા નંબરની પોસ્ટ જોઈએ તો કે આસિસ્ટન્ટ ઓડિટર પગાર 18,500. લાયકાત CA ICWA અને CMA અથવા તો કે MCOM માસ્ટર ડિગ્રી 60% સાથે કરેલી હોવી જોઈએ અને 2 વર્ષનો અનુભવ ધરાવતા કોઈપણ ઉમેદવાર અને 38 વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી શ્રેણીના ક્લાર્ક ઓડિટરની વાત કરીએ તો ફિક્સ પગાર 16,500. ત્રીજી શ્રેણીના ક્લાર્ક ઓડિટર પગાર 16,500. લાયકાત BCom એડવાન્સ એકાઉન્ટિંગ ઓડિટિંગ બેન્કિંગ વિષય સાથે કરેલો હોવો જોઈએ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ લાઇબ્રેરિયન ક્લાર્ક
એનો ફિક્સ પગાર રહેવાપાત્ર છે 16,500. લાયકાત SSC પ્લસ લાઇબ્રેરિયન સાયન્સ ડિપ્લોમા અથવા તો કે સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જોઈએ. ઉંમર મર્યાદા 35 વર્ષ. ત્યારબાદ 31મા નંબરની જાહેરાત જુનિયર ફાર્માસિસ્ટ, ફિક્સ પગાર 17,500. લાયકાત ફાર્મસીમાં ડિગ્રી અથવા તો કે ડિપ્લોમા પ્લસ રજિસ્ટ્રેશન કરવું હોવું જોઈએ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. ત્યારબાદ 32મા નંબરની જાહેરાત મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, ફિક્સ પગાર 18,500. લાયકાત ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, 33 વર્ષ ઉંમર રહેવાપાત્ર છે. 33મા નંબરની જાહેરાત લેબોરેટરી ટેકનિશિયનની 17,500. ફિક્સ પગાર. લાયકાત BSc MSc કેમિસ્ટ્રી અને લેબ ટેકનિશિયનનો કોર્સ હોવો જોઈએ. 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. ત્યારબાદ 34મા નંબરની જાહેરાત ટેકનિશિયલ આસિસ્ટન્ટની છે. ફિક્સ પગાર 16,500. લાયકાત ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો કે BE કરેલું હોવો જોઈએ અને ઉંમર મર્યાદા મિત્રો 33 વર્ષથી કરી અને 35 વર્ષ રહેવાપાત્ર રહેશે. માર્શલ વોચ એન્ડ વોર્ડ, ફિક્સ પગાર 15,500. લાયકાત ધોરણ 10 પાસ પ્લસ નિયત શારીરિક ધોરણો અને ઉંમર જોઈએ તો કે 18થી કરી અને 33 વર્ષ. ત્યારબાદ ક્યુરેટર એક્વેરિયમની ફિક્સ પગાર 18,500 રહેવાપાત્ર છે. લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઝૂલોજી, ફિશર્સ વગેરે પ્લસ 11થી કરી 12થી કરી 15 વર્ષનો અનુભવ અને 40 વર્ષ ઉંમર મર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સુપરવાઇઝર એક્વેરિયમની ફિક્સ પગાર 17,500 છે. PG ગ્રેજ્યુએશન ઇન ઝૂલોજી, 5થી કરીને 10 વર્ષનો અનુભવ અને 40 વર્ષની ઉંમર મર્યાદા રહેવાપાત્ર છે. ત્યારબાદ 38મા નંબરની પોસ્ટ એક્વેરિયમ ઇન્સ્પેક્ટર, ફિક્સ પગાર 16,500. લાયકાત PG ગ્રેજ્યુએશન ઝૂલોજી અને 3થી 5 વર્ષનો અનુભવ, 40 વર્ષની ઉંમર મર્યાદા. ત્યારબાદ 39મા નંબરની જાહેરાત ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટ, ફિક્સ પગાર 16,500. લાયકાત PG ગ્રેજ્યુએશન ઇન કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને 40 વર્ષ ઉંમર મર્યાદા. ટેકનિકલ આસિસ્ટન્ટ શોર્ક પુલની અંદર ફિક્સ પગાર 16,500. લાયકાત PG ગ્રેજ્યુએશન અને 40 વર્ષની ઉંમર મર્યાદા. ત્યારબાદ મિત્રો 41મા નંબરની જાહેરાત છે એક્વેરિયમ એટેન્ડન્ટ, ફિક્સ પગાર 15,500. લાયકાત ધોરણ 10 પાસ પ્લસ શારીરિક રીતે સ્વચ્છ હોય તેવામાં ફોર્મ ભરી શકે છે અને 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા. 42મા નંબરની જાહેરાત ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ફિક્સ પગાર મિત્રો 18,500 રહેવાપાત્ર છે. લાયકાત BSc કરેલું હોવું જોઈએ અને 18થી કરી અને 35 વર્ષનો ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. 43મા નંબરની જૂ ગાઈડર, ફિક્સ પગાર 11,500. લાયકાત BSc હોવું જોઈએ અને 18થી 35 વર્ષ અને જૂ કીપર તે પણ ફિક્સ પગાર 16,500 સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ જૂ સેવક છે, ફિક્સ પગાર તેનો પણ 15,500 રહેવાપાત્ર છે. ધોરણ 6 પાસ ઉમેદવાર પણ ફોર્મ ભરી શકે છે અને 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 45 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. તો આ મિત્રો અલગ અલગ કેટેગરીની બહોળા પ્રમાણમાં જગ્યાઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે શોર્ટ લિસ્ટિંગ લાયકાત મુજબ ઉમેદવારોની પસંદગી થશે. પરીક્ષા ટેકનિકલ પોસ્ટ માટે લેખિત અથવા તો પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે. મિત્રો ઇન્ટરવ્યૂ ઉચ્ચ હોદ્દાઓ માટે જરૂરી મુજબ મૌખિક પરીક્ષા પણ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલી છે અને મેરિટ લિસ્ટ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના ગુણ તથા અનામત નિયમોને આધારે પસંદગી પાત્ર રહેશે. વેરિફિકેશન અને નિમણૂક અસલ ડોક્યુમેન્ટની તપાસ માટે મેડિકલ ટેસ્ટ બાદ નોકરી માટે ફાઇનલ નોકરી મળશે. મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ શું છે? તમારો ફોટો, આધાર કાર્ડ, LC, સ્કૂલ લિવિંગ, પાન કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, નોન ક્રિમિનલ સર્ટી ફક્ત OBC ઉમેદવારો માટે, EWS સર્ટી 10% અનામત વર્ગ માટે, લાયકાત મુજબની માર્કશીટ, ડિગ્રી સર્ટી, CCC સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર અને ઈમેલ ID આ તમારે ડોક્યુમેન્ટ આટલા જોઈશે. મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વની એવી ભરતીની જાહેરાત અલગ અલગ 45 કેટેગરીની આપણે માહિતી મેળવી અને જે પણ મિત્રો ઈચ્છુક હોય તેઓ 1 એપ્રિલથી કરી અને 15 એપ્રિલ સુધી વચ્ચેના ગાળામાં ફોર્મ ભરી શકે છે અને જનરલ ઉમેદવારને 500 ચલણ ભરવાનું રહેશે અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા ચલણ ભરવાનું રહેશે. જો તમે ફોર્મ ભરીને ચલણ નહીં ભરો તો તમારી અરજી રદ ગણવામાં આવશે, જે લાયક ગણવામાં આવશે નહીં. તો આવી જ અન્ય માહિતી માટે આપણી YouTube ચેનલ SC જોબ ગુરુને સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.